જય ગજાનન, જય માતાજી। કુળદેવીની આરાધના, કુળદેવીની પૂજા કે કુળદેવીના મંત્ર જાપ આપણે વધારે પડતા ક્યારે કરવા જોઈએ કે એનું વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય? દિવસે કરીએ તો વધારે સારું પડે કે રાત્રે કરીએ તો વધારે ફળ મળે? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય તમારા જીવનની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ હોય, અનેક પ્રકારના સંકટો હોય, પણ તમારે તમારા કુળદેવી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય અને તમારા કુળદેવી તમારા દરેક બંધ દરવાજાને પોતાના હાથે ખોલે એવું તમે જો ઈચ્છતા હોય તો તમારે રાત્રિના સમયે માં ભગવતીના નવાણ મંત્ર અથવા તો તમારા કુળદેવીના મંત્ર જાપ તમારે કરવા જોઈએ। આપણા સનાતન વેદ ધર્મની અંદર આપણી જે દુર્ગા સપ્તશતી આવે છે એની અંદર માએ ચોખ્ખું કીધું છે કે મને રાત્રિ વધારે પ્રિય છે। તો રાત્રિની વેળાએ જ્યારે તમે સૂર્યાસ્ત પછી કોઈ પણ માતાજીની પૂજા કરો છો કે મંત્ર જાપ કરો છો તો એનું તમને વિશેષ એટલે કે 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે। તો હવેથી જ્યારે પણ તમે કુળદેવીને પ્રસન્ન કરવા માંગતા હોય કે કુળદેવીના નામ જપ મંત્ર જાપ કરવા ઈચ્છતા હોય તો તમારે રાત્રિના સમયની અંદર વધારે પડતું કરવું જોઈએ। જય ગજાનન, જય માતાજી।